ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ પાંચમ એટલે આપણે આને સામા પાંચમ કહીએ છીએ અને આને ઋષિ પાંચમ પણ કહેવાય છે. તો આ વ્રત કથા પવિત્ર વાર્તા આપણે સાંભળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાદરવા સુદ પાંચમ આવે આ પાંચમને સામા પાંચમ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું, અઘેડાનું દાંતણ કરવાનું, માટી ચોળી નહાવું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવું, આખો દિવસ ઉપવાસ કરવો, ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું, અનાજનો દાણોએ ખાવો નહીં, મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની. આમ 5 વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું. પછી સામા પાંચમનું વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્તઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવું. પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે. આ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતા. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી. તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહી. એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, હે ગુરુજી, બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના શરીરમાંથી કીડા નીકળી રહ્યા છે. એમના શરીરમાં કીડા પડ્યા છે. બાળકોની વાત સાંભળી બધા જ આશ્રમની બહાર ગયા અને જ્યાં બહેન પડ્યા હતા ત્યાં જ આવીને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી નીકળી. બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા. પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી. તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું, ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવમાં કર્મનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, માટે તેના આ કર્મોનું નિવારણ કાંઈક તો હશે ને? બ્રાહ્મણે કહ્યું, હા, નિવારણ તો છે જ. દીકરીને સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાની જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થઈ જશે. બ્રાહ્મણે એમની પત્નીને આવું કહ્યું. દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી. તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, પિતાજી, મેં બધી જ વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ, માટે આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણ કહે, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ધોવું, માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્તઋષિઓનું ધ્યાન કરવું. આમ સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની. ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાના, ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવા. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા બાદ તેનું ઉજવણું કરવાનું. ઉજવણુમાં અરુંધતી સહિત સપ્તઋષિઓનું પૂજન કરવાનું. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી. બહેને બધી જ વિધિ જાણી. બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું. 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનનું વ્રત ફળ્યું. તેની કાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ. આમ હે સપ્તઋષિ મુનિઓ, જેવા આપ બહેનને ફળ્યા તેવું આ સૌને ફળજો.
આ વ્રતની સામા પાંચમની વાર્તા કરનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કરજો. સર્વ મંગલ કરજો. ઋષિ પાંચમ ખૂબ પવિત્ર પાંચમ છે. આપણા જાણે અજાણે થયેલા પાપને નષ્ટ કરનારી પાંચમ છે. અને આ પાંચમની વાર્તા મિત્રો પુરુષ માટે ખાસ છે. તો સરસ મજાની વાર્તા તમે સાંભળજો. વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે ભગવાનની કથાઓ લોકો સુધી પહોંચાડવી અને સંભળાવી એ પણ એક બહુ પુણ્યનું કામ છે. માટે વિડીયોને શેર પણ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. પહેલાના જમાનામાં પુરુષો ખેતી કરતા હતા, ખેડવા જતા હતા, એટલે ખેતર ખડતા ખેડતા જીવજંતુઓ મરે. અને હવેના પુરુષો ખેતી નથી કરતા, ગામડાના કરે પણ શહેરના લોકો ખેતી ન કરે, વાહન ચલાવે છે. એટલે વાહનો નીચે ઘણા બધા જીવજંતુઓ કચડાઈને મરે છે. એટલા માટે પાપ લાગે છે. જાણે અજાણે આ આપણાથી પાપ થયેલા કહેવાય. એટલા માટે આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ સામા પાંચમનું વ્રત પુરુષોએ પણ કરવું જોઈએ. અને સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય એ વખતે જાણે અજાણે જે પાપ થતા હોય તેના નિવારણ માટે, એ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ ઋષિ પાંચમનું વ્રત કરવામાં આવે છે. તો ચાલો જાણીએ સામા પાંચમની વાર્તા. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખેડૂત તેની પત્ની અને બાળકો સાથે ખૂબ ખુશ હતો. હવે એકવાર ભાદરવા સુદ પાંચમ આવી એટલે એ દિવસે ખેડૂતો ખેતી કામ કરે નહીં. બળદોને તે દિવસે પોરો આપે. આ ખેડૂત સામા પાંચમનું વ્રત રાખતો હતો, એટલે તે દિવસે એને કોઈ ખેતરનું કામ કરવાનું નહોતું. તો એને થયું કે આજે તો ખેતી કરાય નહીં, પણ આંગણે જે ઢોર બાંધ્યા છે એના માટે ખડ ઘાસ વાળતો આવું, ભારો લેતો આવું. આમ વિચાર કરી ગાડું જોડ્યું અને ગાડું લઈને તે ખેતર ગયો. એના ખેતર ગયો એણે તો ખૂબ જ ખડ વાઢ્યું અને ઘાસનો ભારો બાંધીને ગાડામાં નાખ્યું. પણ ખેતર વચ્ચેથી બળદને હાંકવાના હતા. ત્યાં પાક ઊભો હતો લીલો, તેમાંથી એને ખેતરમાંથી બળદોને હાંકવાના હતા. અને બળદ ઊભા પાકને ખાવા માટે ક્યાંય પણ મોઢું ન નાખે એ માટે બળદના મોઢે એણે બાંધી દીધા. દોરડેથી જે સિકોડું આવે એ મોઢે બાંધી દીધું, જેથી બળદો લીલો પાક ન ખાય. ખેડૂત ગાડું લઈને ઘરે આવ્યો. હવે આ દિવસે બધાએ ગામડામાં આ વ્રત કરતા સામા પાંચમનું. એટલે પાદરમાં બધા જ ભેગા થાય. કોઈ રાસ રમે, કોઈ બીજું કંઈ કરે. જેને જેવો શોખ હોય તેવી રીતે લોકો ભેગા થઈને આનંદ કિલોલ કરે. એટલે ખેડૂતને પણ પાદરે રમવા જવાની ઉતાવળ હતી. તેથી તેણે બળદોને ગમાણમાં બાંધી દીધા, ઘાસ ચારો નાખી દીધો અને ઉતાવળે ગામના ચોરે આવતો રહ્યો. પણ તે ઉતાવળમાં જે બળદના મોઢા બાંધ્યા હતા, જે સિકોડું મોઢે બાંધ્યું હતું દોરડાનું, એ મોઢેથી નીકાળવાનું ભૂલી ગયો, એ ખોલવાનું ભૂલી ગયો. હવે આખો દિવસ બળદ ભૂખ્યા રહ્યા. ઘાસચારો ખાય પણ કેવી રીતે? આ ખેડૂતના પિતા થોડા દિવસો પહેલા દેવલોક પામ્યા હતા. તેથી તેના ભાઈઓ અને પરિવારના લોકો પાંચમ ઉજવે એટલે પાંચમ માટે ભાઈઓ એના પરિવારના લોકો ફરાળ ખાવા આવવાના હતા. એમને ફરાળ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હવે આ ખેડૂતની પત્નીને એમ થયું કે બધા સાંજે ફરાળ કરવા આવશે, તો લાઈને સામાની ખીર બનાવું. એટલે એની પત્નીએ ફળિયા વચ્ચે ચૂલો બનાવીને મોટા તપેલામાં સામાની ખીર બનાવી. ખીર થઈ ગઈ તૈયાર એટલે તેને ઠરવા મૂકી અને ખેડૂતની પત્ની પાણી ભરવા કૂવે ચાલી ગઈ. હવે આંગણામાં એક કૂતરી પાળેલી હતી એમણે. જે કૂતરી એને જે પણ બટકું રોટલો આપે એ ખાઈ અને ખેડૂતના ઘરનું ધ્યાન રાખતી. બંને દંપતી પતિ પત્ની જ્યારે ખેતરે ગયા હોય તો આ કૂતરી એમના છોકરાઓનું ધ્યાન રાખતી. હવે કૂતરી ઘરનું ધ્યાન રાખીને બેઠી છે, પણ એવામાં
બન્યું એવું કે ઉપરથી એક ગરોળી નીકળી અને ચાલવા જતા ખીરના તપેલામાં પડી. આ બધું કૂતરીએ જોયું કે ખીરના તપેલામાં ગરોળી પડી છે, દૂધની અંદર ગરોળી પડી. હવે આ ઘરના બધા માણસો ખીર ખાશે તો માંદા પડશે અને બની શકે મૃત્યુ પણ થાય. તો હવે મારે શું કરવું? કૂતરી ઊભી ઊભી આમ બિચારી વિચાર કરે છે, વિચાર કરતી બેઠી છે. એટલી વારમાં ખેડૂતની પત્ની પાણી ભરીને આવે છે અને જેવો ફળિયામાં એણે પગ મૂક્યો એટલે આ બાઈને દેખાય, એટલે કે ખેડૂતની પત્નીને દેખાય એવી રીતે કૂતરીએ ખીરના તપેલામાં મોઢું નાખ્યું. એટલે ખેડૂતની પત્નીને રીસ ચડી કે અમારું જ ખાય છે અને અમારું જ બગાડે છે. મેં આજે બધાને પરિવારના લોકોને જમવાનું કીધું હતું, આ બધા આવશે તો હું એમને શું આપીશ? આ કૂતરીએ તો ખીર હેઠી કરી નાખી. આમ બોલતી જાય અને ક્રોધમાં આવીને લાકડી લઈને કૂતરીને ખૂબ મારી. કૂતરી તો બૂમો પાડતી રાડું પાડતી જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં ફળિયામાં આવીને બેસી ગઈ. પછી ખેડૂતની પત્નીએ ફરી દૂધ મંગાવીને ખીર બનાવી, બધાએ ફરાળ કર્યું અને પછી સૌના ઘરે બધા ચાલ્યા ગયા. અને રાત પડી એટલે જે આ ખેડૂત છે તે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો. બાજુમાં કૂતરી રાડું નાખી રહી હતી, રડતી હતી. ખેડૂતની પત્નીએ ખૂબ માર માર્યો હોવાથી એ કૂતરી તડફડી રહી હતી. આ સાંભળીને બળદ બોલ્યો કે આટલી બધી શું આમાં રાડો પાડી છે? શું નકરો દેકારો કરી રહી છે? આ જો, હું સવારનો ભૂખ્યો છું. આપણો દીકરો મને અહીં બાંધી ગયો અને મને ઘાસ તો નાખ્યું, પણ મારા મોઢેથી શીકડું કાઢ્યું નહીં. મારું મોઢું બાંધેલું જ છે, હજી મારા મોઢેથી દોરડું કાઢ્યું નહીં. હું શી રીતે ખાઉં? અને તારી પણ ભૂલ તો છે જ ને. તને ખબર છે કે બધાને ખાવા માટે ખીર બનાવી છે, તો તારે શું કામ ખીર હેઠી કરવી જોઈએ? આ સાંભળી કૂતરી બોલી, તમે પણ સાંભળો તો ખરા, મેં કાંઈ ખીર અમથી હેઠી નથી કરી. એ ખીરમાં ગરોળી પડી હતી અને જો એ ખીર બધા આપણા પરિવારના ખાત તો બધા હેરાન થવું પડત, બધા મૃત્યુ પણ પામી શકત. એટલે મેં જાણી જોઈને આપણી વહુ મને જુએ એમ ખીરમાં મેં મોઢું નાખ્યું. હવે આ ખેડૂત બાજુમાં સૂતો હતો, એ આ પશુઓની ભાષા સમજતો હતો. એટલે એ બેઠો થઈને બળદ આગળ જઈને બોલ્યો કે તમે કોણ છો અને તમે આ શું વાતો કરી રહ્યા છો? ત્યારે બળદ કહે છે, બેટા, હું તારો બાપ છું. મને જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે મારા મનમાં એક આશા હતી કે હજી થોડું વધારે ભગવાને મને આયુષ્ય આપ્યું હોત તો હું મારા દીકરાને ખેતરમાં કામ કરવામાં મદદ કરત. મારો દીકરો એકલો છે, આવા વિચારમાં મારું મૃત્યુ થયું. તો ભગવાને મને બળદ બનાવીને તારા જ ઘરે મને પાછો મોકલ્યો કે જા તારા દીકરાને ખેતી કરવામાં મદદ કર. પછી કૂતરીને ખેડૂતે પૂછ્યું કે તમે કોણ છો? તો કૂતરી બોલી કે હું તારી માં છું. મને છેલ્લી ઘડીએ વિચાર આવતો હતો કે મારા દીકરાના સંતાન હજી નાના છે. ભગવાને મને થોડી વધારે જીવવા દીધી હોત તો આ દીકરાને હું સાર સંભાળ રાખત. મારા દીકરા કેટલા નાના છે, હું એની સંભાળ રાખત. માટે ભગવાને મને કૂતરીના અવતારમાં મને તારા ફળિયામાં મૂકી. માટે તમે બંને જણા ખેતરમાં જાઓ છો ને ત્યારે હું તારા દીકરાઓનું ધ્યાન રાખું છું. પણ બેટા, ખીરમાં ગરોળી પડી હતી એટલે ખીરમાં મેં મોઢું નાખ્યું હતું. વહુએ મને ખીરમાં મોઢું નાખતા જુએ એમ મેં ખીરમાં મોઢું નાખ્યું જેથી કરીને કોઈ ખીર ખાય નહીં. એટલે મેં ખીર હેઠી કરી હતી જેથી બધાનો જીવ બચી જાય. ખેડૂત આ સાંભળીને તો ચોંકી ગયો અને બોલ્યો, અરે રે, હે ભગવાન, મારા મા બાપ આવી રીતે મારા ફળિયામાં આવીને મને ઉપયોગ થતા હોય તો હે ધર્મરાજા, મારા મા બાપને બંનેને મુક્તિ આપો. હવે એમનું ઋણ ચૂકવાઈ ગયું છે. આટલું બોલી ખેડૂતે બળદ અને કૂતરી માથે હાથ મૂક્યો. ત્યાં તો બળદ અને કૂતરી બંને નીચે પડી ગયા
અને તેમના પ્રાણ પંખીડું ઉડી ગયા. બંનેને મુક્તિ પણ મળી ગઈ. બંનેનો ભગવાનના ધામમાં વાસ થયો. પછી તો જ્યારે સવાર પડી ત્યારે ખેડૂતે દૂધનું તપેલું ઊંધું પાડતા જોયું તો એમાં સાચે જ ગરોળી નીકળી. એટલે એને સમજાઈ ગયું કે વાત સાચી છે, મારું સામા પાંચમનું વ્રત ફળ્યું. મિત્રો, તો આ હતી સામા પાંચમની વાર્તા, સર્વ પાપોનો નાશ કરનારી વ્રત કથા. સપ્ત ઋષિની વાર્તા. ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ, અને સામા પાંચમને આપણે ઋષિ પાંચમ પણ કહીએ છીએ. તો આ ઋષિ મુનિઓની પાંચમ છે. તો આ દિવસે ઋષિ પાંચમ સાંભળવાની ખૂબ જ કથાનું મહત્વ છે, પુણ્ય છે, અને આપણા પાપોને નષ્ટ કરનારી વાર્તા છે. તો આજે આપણે સપ્ત ઋષિઓની વાર્તા સાંભળીશું. તો મિત્રો, તમે આકાશમાં ચમચી જેવા રૂપમાં અમુક તારાઓ જોયા હશે. તે તારાઓને સપ્ત ઋષિ મંડળ કહેવાય છે. વેદોમાં તારાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના 7 મહાન ઋષિઓના નામ પર સપ્ત ઋષિ મંડળનું નામકરણ થયું છે. અને આ છે ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્રજી, ઋષિ સૌનકજી, ઋષિ વામદેવજી, ઋષિ અત્રિજી, ઋષિ ભારદ્વાજજી અને ઋષિ કાવીજી. આ સપ્ત ઋષિઓએ શંકર ભગવાન સાથે મળીને યોગને શોધ્યા હતા. સપ્ત ઋષિ તારા મંડળ આ 7 તારા ધ્રુવ તારાઓ ગોળ ફરતે 24 કલાક ધ્રુવ તારાના ગોળ ફરતે 24 કલાક ચક્કર લગાવે છે. 24 કલાકમાં ધ્રુવ તારાની ગોળ ફરી જાય છે. હવે આપણે સપ્ત ઋષિની કથા સાંભળીએ. સપ્ત ઋષિમાંથી પહેલા છે ઋષિ વશિષ્ઠજી, જે રાજા દશરથજીના 4 પુત્રના ગુરુ હતા. ઋષિ વશિષ્ઠજીએ 4 રાજકુમારોને રાજા દશરથજી પાસેથી રાક્ષસોનો વધ કરવા માટે માંગ્યા હતા. આ વૈદિક કાળના પ્રમુખ ઋષિ હતા. ઋષિ વશિષ્ઠને તપ દ્વારા સતયુગનું જ્ઞાન થયું હતું. એકવાર ઋષિ વિશ્વામિત્રજી ઋષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને વિશ્વામિત્રજીએ તેનો આદર સત્કાર કામધેનુ ગાય દ્વારા દીધેલા ભોજન, ફળ અને દૂધથી કર્યું. કામધેનુ ગાયને જોઈને જે ઋષિ વિશ્વામિત્રજી લોભી બની ગયા. તેમને લાલચ જાગી. તે મનથી કામધેનુ ગાયને મેળવવા માંગતા હતા. એટલે ઋષિ વિશ્વામિત્રજીએ ઋષિ વશિષ્ઠજી પાસેથી કામધેનુ ગાય માંગી, પણ તેમણે ના પાડી દીધી. ઋષિ વશિષ્ઠજીને પોતાના માટે જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કામધેનુ ગૌ માતાની બહુ જરૂર હતી. માટે તેમણે ગૌ માતાને આપવા માટે ના કહી દીધી. અને પછી ઋષિ વશિષ્ઠજી અને ઋષિ વિશ્વામિત્રજી વચ્ચે કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ થયું. ઋષિ વશિષ્ઠજીએ રાજ સત્તાવાર અંકુશ દીધો તો તેના જ કુળના મૈત્રા વરુણ વશિષ્ઠજીએ સરસ્વતી નદીના કિનારે 100 સૂત એક સાથે રચ્યા અને નવો ઇતિહાસ રચ્યો. ઋષિ વિશ્વામિત્રજી વૈદિક કાળના પ્રસિદ્ધ ઋષિ હતા. ઋષિ થયા પહેલા વિશ્વામિત્રજી એક રાજા પણ હતા. અને ઋષિ વશિષ્ઠજીની કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ કર્યું હતું, પણ તે હારી ગયા હતા. હારી ગયા પછી વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા માટે પ્રેરિત થયા હતા. વિશ્વામિત્રજીની તપસ્યા મેનકાએ ભંગ કરી હતી અને આ કથા જગત પ્રસિદ્ધ છે. ઋષિ વિશ્વામિત્રજીએ તેના પરચાના બળથી ત્રિશંકુઓને સ્વશરીર સ્વર્ગ મોકલી દીધા હતા. અને આ રીતે વિશ્વામિત્રજીના અસંખ્ય વાર્તાઓ છે. એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં જ્યાં શાંતિકુંજ છે તે જગ્યાએ ઋષિ વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરી છે. ઇન્દ્રદેવથી રુષ્ટ થઈ નારાજ થઈને એક અલગ જ સ્વર્ગલોકની રચના કરી હતી. બ્રહ્માજી ઋષિ વિશ્વામિત્રજીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને બ્રાહ્મણનું પદ આપ્યું હતું. ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. ઋષિ કર્ણવ વૈદિક કાળના પ્રખ્યાત ઋષિ હતા. તેમણે હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની દેવી શકુંતલા અને તેનો પુત્ર ભરતનું પાલન પોષણ કર્યું હતું. સોનભદ્રમાં જિલ્લા મુખ્યાલયથી 8 કિલોમીટર દૂર કૈમૂર શૃંખલા ઉપર સ્થિર સ્થળ પર સ્થિત કર્ણવ ઋષિનું તપસ્યા સ્થળ છે, જે કંડાકોટ નામથી જણાય છે. એવું માનવામાં આવે છે કે સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ સોમયજ્ઞને ઋષિ કર્ણવે વ્યવસ્થિત સ્થાપિત કર્યો હતો. ઋષિ ભારદ્વાજે આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્રદેવથી મેળવ્યું હતું. તે બ્રહ્મા, બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ પછી ચોથા વ્યાકરણ પ્રવક્તા હતા. ઋષિ ભારદ્વાજે વ્યાકરણ, આયુર્વેદ સહિત ધનુર્વેદ, રાજનીતિ શાસ્ત્ર,
યંત્ર સર્વસ્વ, અર્થશાસ્ત્ર, પુરાણ, શિક્ષા વગેરે ગ્રંથોના રચયિતા છે. તે બૃહસ્પતિના પુત્ર છે. તેમની માતાનું નામ મમતા છે. ઋષિ ભારદ્વાજે કેટલાય વેદોની મંત્રની રચના કરી હતી. ભારદ્વાજ સ્મૃતિ, ભારદ્વાજ સંગીતાની રચના તેમણે જ કરી હતી. ઋષિ ભારદ્વાજીના પુત્રોમાં દક્ષ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા છે અને એક પુત્રી જેનું નામ રાત્રિ હતું તેને પણ રાત્રિની મંત્ર દ્રષ્ટા માનવામાં આવે છે. ઋષિ સૌનક મોટા ગુરુકુળની સ્થાપના કરી હતી જેમાં 10,000થી વધારે વિદ્યાર્થી ભણતા હતા. આ પ્રકારે તેમણે કુળપતિનું સન્માન મેળવ્યું અને બધા ઋષિઓમાં આ સન્માન તેમણે સૌથી પ્રથમ મેળવ્યું. તે સંસ્કૃત વ્યાકરણ, ઋગ્વેદ, પ્રતિ, સાંખ્ય, બૃહદ દેવતા અને ચરણાવ્યુના રચયિતા હતા. વિષ્ણુ પુરાણના અનુસાર ઋષિ સૌનકજી ગ્રત સમર્થજીના પુત્ર હતા. ઋષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર હતા અને તેમની પત્ની અનસુયા દેવી હતા. એકવાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અનસુયા માના આશ્રમમાં ગયા હતા. ઋષિ અત્રેજી ત્યાં આશ્રમમાં તે સમયે હાજર ન હતા અને અનસુયા માને ત્રિદેવને બાળક બનાવી દીધા હતા. અનસુયા માએ ઋષિ અત્રેજીએ ઇન્દ્ર, અગ્નિ અને અન્ય દેવતાઓને ભજન લખવાની પ્રેરણા આપી હતી. ઋષિ અત્રેજીનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ મળે છે. ઋગ્વેદના 5મા મંડળને અત્રિ મંડળ કહેવાય છે. ઋષિ અત્રેજી ઋગ્વેદના 5મ મંડળના મહર્ષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર, સોમદેવના પિતા અને કરગમ પ્રજાપતિ અને દેવી અનસુયાના પતિ હતા. અત્રેજી એકવાર જ્યારે બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમણે અનસુયાજીને કહ્યું કે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા લઈશું. તો અનસુયાજીએ તેના સતીત્વના બળ પર ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને તેમને ભિક્ષા આપી. માતા અનસુયાએ દેવી સીતાને પતિવ્રતાનો ઉપદેશ આપ્યો હતો. માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી, મહાયોગી દત્તાત્રેય બ્રહ્મદેવના અંશથી, ચંદ્રમા અને શંકર ભગવાનના અંશથી મહામુનિ દુર્વાસા ઋષિ અત્રિ અને દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા હતા. ઋષિ અત્રિ યોગી સિંધુ પાર કરી પારસ એટલે કે જે આજના સમયમાં ઈરાન છે ત્યાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો. ઋષિ વામદેવજીએ સંગીતની રચના કરી હતી અને આ ગૌતમ ઋષિના પુત્ર હતા. ઋષિ વામદેવ ઇન્દ્રદેવથી તત્વજ્ઞાન પર ચર્ચા કરી હતી. જ્યારે તે તેના માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને 2 જન્મોનું જ્ઞાન થઈ ગયું હતું. એવો ઉલ્લેખ થયો છે કે ઋષિ વામદેવજી સામાન્ય રૂપમાં માતાના ગર્ભથી જન્મવા માંગતા ન હતા, માટે તેમણે જન્મ તેમની માતાના પેટને ફાડીને લીધો હતો. એમનો જન્મ પેટ ફાડીને થયો હતો. આમ 7 ઋષિની કહાની છે. ભક્તો એકવાર ફરીથી ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ કણવ, ઋષિ ભારદ્વાજી, ઋષિ અત્રિ, ઋષિ વામદેવજી અને ઋષિ સૌનક આ છે આ 7 સપ્ત ઋષિ જેમણે આપણા દેશને કેટલું બધું જ્ઞાન, વેદ, પુરાણ, કલા આપી છે. આ 7 ઋષિને દેવોએ આકાશમાં તારા મંડળમાં અમૃતત્વ સ્થાન આપી દીધું છે અને આજે પણ આપણે આ 7 સપ્ત ઋષિ તારાના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. તો મિત્રો, સામા પાચમ એટલે કે ઋષિ પાચમના દિવસે આ સપ્ત ઋષિઓની વાર્તા જરૂર સાંભળજો. મિત્રો, ભાદરવા માસની સામા પાચમના દિવસે સ્નાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે એવું કહેવાય છે કે સામા પાચમના દિવસે 3 વખત સ્નાન કરવું જોઈએ અને નદીઓમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. તો મિત્રો, એક સાથે આપણે 7 નદીમાં સ્નાન કરવા માટે નથી જઈ શકતા, માટે 7 નદીની કથા જરૂર સાંભળશું. કથા તો આપણે અવશ્ય સાંભળી શકીએ છીએ. તો મિત્રો, આજે મારી સાથે સપ્ત નદીની ખૂબ જ પુણ્યશાળી, પુણ્ય પ્રદાન કરનારી, સર્વ પાપ નષ્ટ કરનારી સપ્ત નદીની કથા સાંભળજો અને સામા પાચમનું પુણ્ય ફળ મેળવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. સપ્ત નદી માતાની કથા બધા જ યુગોમાં પૂજનીય છે. આ 7 નદીઓ મોક્ષદાયીની કથા છે. આ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોમતી, ગોદાવરી, સરયુ વગેરે આ 7 નદીઓની આપણે કથા પૂરા ધ્યાનથી, મનથી સાંભળશું. આ માતાઓ, આ નદીઓ આપણા પાપોને નષ્ટ કરનારી માતાઓ છે. પ્રિય ભક્તગણો, ગંગા તથા અન્ય નદી માતાનું વર્ણન કરતા વેદ વ્યાસજી ઋષિ કહે છે કે બધા જ નદીઓના દર્શનથી, નદીના પાણીના સ્પર્શથી, જળપાન કરવાથી તથા નામ કીર્તન કરવાથી સેંકડો તથા હજારો પાપોને ગંગા
તથા અન્ય નદીઓ પવિત્ર કરે છે. જે પ્રકારે દેવતાઓને અમૃત, પિતૃઓને શ્રાદ્ધ તથા નાગોને સુધા તૃપ્તકારક છે, તે પ્રકારે મનુષ્યને ગંગા જળ તૃપ્તકારક છે. પ્રિય ભક્તો, આ એવી માતાઓ છે જે જીવનદાયિની છે. એના વિના આપણો ઉદ્ધાર બહુ જ કઠણ છે. આ એવી માતાઓ છે જે આપણને સુખ, સમૃદ્ધિ, મોક્ષ પ્રદાન કરે છે અને આપણે સુખ સમૃદ્ધિ મેળવીએ છીએ. માટે તેમની ગાથા તથા કથા જરૂર સાંભળજો. તો ચાલો આ માતાઓને આપણા હૃદયમાં ઉતારીને તેમની શ્રદ્ધાપૂર્વક કથા સાંભળીશું અને પોતાને કૃતાર્થ કરીશું. બધા જ નદી માતાઓ, હે બધી જ નદી માતાઓ, હું દેવ અને દૈત્ય દ્વારા પૂજનીય તમારા પાદ પદ્મનો પ્રણામ કરું છું. તમને પ્રણામ કરું છું. તમે મનુષ્યને સદાય તેના ભાવ અનુસાર ભોગ અને મોક્ષ પ્રદાન કરો છો. હે નદી માતાઓ, તમારી કૃપા દ્રષ્ટિ એ બધા જ ભક્તો પર બનાવી રાખજો. જે બધા માતા, બહેનો અને ભાઈઓ બંધુ આ કથાને સાંભળી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે અને હોકારો ભરી રહ્યા છે, તેમને સુખ સમૃદ્ધિ આપજો. તેમના પાપોને નષ્ટ કરીને તમારા ચરણોમાં સ્થાન આપજો. એવી પ્રાર્થના છે નદી માતા. ભક્તો, આગળ વધતા પહેલા આપણી સુખ સમૃદ્ધિની કામના માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો. જો તમે કથાને સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો. આનાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સપ્ત નદી માતાની જય. જય ગંગા મૈયા. હર હર ગંગે. ગંગા માતા અને સરસ્વતી માતાની કથા. એક વારની વાત છે. માં સરસ્વતી બ્રહ્મલોકમાં તેમની વીણા વગાડી રહ્યા હતા. એટલામાં માં લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. માતા સરસ્વતીએ માં લક્ષ્મીનું સ્વાગત કર્યું અને તેમને આસન પર બેસાડ્યા. પછી માતા સરસ્વતીએ એમનું અહીં આવવાનું કારણ પૂછ્યું. એટલે માતા લક્ષ્મીએ અભિમાન સાથે કહ્યું કે હું તો લક્ષ્મી છું. હું તો જન કલ્યાણના કાર્યમાં બહુ જ વ્યસ્ત રહું છું. આજે મને થોડો સમય મળ્યો તો વિચાર્યું કે ચાલને તમને મળી આવું. મારે બધાને ધન, વૈભવ અને સુખ આપવાનું હોય છે. મારા વિના તો આ દુનિયા ચાલી શકે જ નહીં, ભરણ પોષણ થઈ જ શકે નહીં. અને ફરી માં લક્ષ્મી કટાક્ષમાં બોલ્યા કે જો મારે પણ માત્ર બ્રહ્મલોકમાં બેસીને વીણા વગાડવાની હોત ને તો મારી પાસે સમય જ હોત. માતા લક્ષ્મીની અહંકાર ભરી વાતો સાંભળીને માતા સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. એટલે માતા સરસ્વતીએ કટાક્ષ ભર્યા શબ્દોમાં બોલ્યા, દેવી લક્ષ્મી, તમે તો વૈભવની દેવી છો, પણ છતાંય તમને ચંચળા કહેવામાં આવે છે. તમે ક્યાંય બિલકુલ પણ સ્થિર નથી રહેતા. પણ હું તમારા જેવી નથી. હું તમારાથી બિલકુલ વિપરીત છું. હું જે જગ્યાએ રહું છું, જાઉં છું, ત્યાં આજીવન માટે વસી જાઉં છું. આજીવન શ્વાસ કરું છું. તમને કોઈ પણ ચોરી શકે છે, લૂંટી શકે છે, પણ મને કોઈ નહીં ચોરી શકે, ન લૂંટી શકે. હું તો ઉપરથી વેચવાથી વધુ છું. મારો પ્રચાર પ્રસાર જેટલો પણ થશે એટલી હું વધતી જઈશ. કોઈ પણ મનુષ્ય ગમે તેટલો ધનવાન કેમ ન હોય, પણ જ્યાં સુધી હું એની સાથે નથી હોતી ત્યાં સુધી તેનું જીવન નિરર્થક છે. તેના જીવનમાં ન હોઉં ત્યાં સુધી તેનું જીવન માટી સમાન છે. માં સરસ્વતી ક્રોધમાં આજે લાલ ચોળ થઈ રહ્યા હતા. સાથે માં સરસ્વતીએ એ પણ કહ્યું કે એમના મંત્રો વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી છે. માતા સરસ્વતીના તર્કોથી માતા લક્ષ્મી સંતુષ્ટ ન થયા અને ના એની વાતોથી ફર્યા. ત્યાર પછી માં લક્ષ્મી બોલ્યા, હવે આ વિવાદનો નિર્ણય તો માત્ર ને માત્ર શ્રી હરિ વિષ્ણુ જ કરશે. કારણ કે દેવી સરસ્વતી, તમને તો વાણીમાં કોઈ ન હરાવી શકે. ત્યાર પછી બંને દેવી માં લક્ષ્મી અને માં સરસ્વતી નિર્ણય કરવા માટે ભગવાન વિષ્ણુના વિષ્ણુ લોકમાં આવ્યા. ત્યાં પહેલેથી જ દેવી ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠા હતા. શ્રી હરિને ધ્યાનમાં લીન જોઈને માતા લક્ષ્મી તેમની પાસે જઈને બેસી જાય છે. પણ કોઈ પણ માં સરસ્વતીને બેસવા માટે કહેતું નથી. તો આ બધું જોઈને માં સરસ્વતીને
બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા, હે દેવી લક્ષ્મી, તમે જ મને અહીં લઈને આવ્યા છો ને? અને તમે તો મને બેસવાનું સ્થાન પણ ન આપ્યું, બેસવાનું પણ ન કહ્યું. મને તમે બોલાવ્યા તો તમે જ છે, બોલાવીને કોઈ સ્થાન નથી આપી રહ્યા બેસવા માટે. શું વિષ્ણુ લોકમાં અતિથિનો આવી રીતે સત્કાર કરવામાં આવે છે? આ સાંભળીને માતા લક્ષ્મી બોલ્યા કે મારો નિવાસ તો શ્રી હરિ વિષ્ણુના હૃદયમાં જ છે, અને દેવી ગંગાને સ્વયં પ્રભુ શ્રી હરિએ તેમના ચરણોમાં સ્થાન આપ્યું છે. આના સિવાય એમની પાસે જગ્યા ખાલી નથી જ્યાં તમને હું સ્થાન આપી શકું. આટલું કહીને બંને દેવી માં ગંગા અને માં લક્ષ્મી બંને દેવી માં સરસ્વતી પર હસવા લાગ્યા. માં સરસ્વતીની મજાક ઉડાવતા જોઈને માં સરસ્વતીને બહુ ક્રોધ આવ્યો. બંને લક્ષ્મીજીએ અને સરસ્વતીએ એના પર હસ્યા. એટલે આ ક્રોધ માં સરસ્વતીથી સહન ન થઈ રહ્યો, એના ક્રોધની સીમા ન રહી. માં સરસ્વતીએ માં લક્ષ્મીને કહ્યું, તમને બહુ અભિમાન છે તમારું વૈભવ અને શ્રી હરિના હૃદયમાં રહેવાનો ને? તો હું તમને અહીંથી દૂર કરી દઈશ અને હું એક દિવસ ભગવાન શ્રી હરિના હૃદયમાં સ્થાપિત થઈ જઈશ. આટલું કહીને માતા સરસ્વતીએ માં લક્ષ્મીને શ્રાપ આપી દીધો અને કહ્યું કે તમે વિષ્ણુ લોક છોડીને ધરતી લોક પર ચાલ્યા જશો. જ્યાં તમે વૃંદાના રૂપમાં જન્મ લેશો ત્યાં જઈને તમારો ભગવાન વિષ્ણુ સાથે કોઈ સંબંધ નહીં રહે અને ધરતી પર તમારા લગ્ન એક અસુર સાથે થશે. આવી રીતે માં સરસ્વતીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો. તો આ શ્રાપ સાંભળીને માં ગંગાને સરસ્વતી પર બહુ ક્રોધ આવ્યો અને એણે માં ગંગાએ સરસ્વતીને શ્રાપ આપ્યો કે એ એક નદીના રૂપમાં પૃથ્વી લોક પર વહેશે. પ્રિય ભક્તો, આ શ્રાપ હજી અહીં પૂરો ન થયો, આ વાત હજી અહીં પૂરી ન થઈ. માં લક્ષ્મીનો પક્ષ લેતા દેવી ગંગાએ માં સરસ્વતીને શ્રાપ આપી તો દીધો, પણ માં સરસ્વતીને આ ભેદભાવ બિલકુલ ન ગમ્યો. માટે માં સરસ્વતીએ ક્રોધમાં આવીને દેવી ગંગાને પણ શ્રાપ આપી દીધો કે હું પણ તમને શ્રાપ આપું છું કે તમે પણ પૃથ્વી લોક પર નદીમાં વહેશો અને તમારામાં હાડકાં, કંકણ, હાડપિંજર વહાવવામાં આવશે. પ્રિય ભક્તો, જ્યારે આ શ્રાપની વાત અહીં પૂરી થઈ તો ત્રણેય દેવીઓ પછતાવા લાગી અને એની શ્રાપની મુક્તિના ઉપાયો શોધવા લાગી. એટલામાં ભગવાન વિષ્ણુના નેત્ર ખુલ્યા અને બોલ્યા, હે દેવીઓ, મેં તમારી વાતોને સાંભળી અને સમજી. તમને આ શ્રાપનું ફળ તો તમારે ત્રણેયને ભોગવવું જ પડશે. આ વાત માતા ગંગાને બહુ દુઃખી કરવા લાગી. માં ગંગા બહુ દુઃખી થયા કે હવે એમને મૃત્યુલોકમાં જવું જ પડશે અને ત્યાં જઈને રહેવું પડશે. બધા જ મનુષ્યોના પાપને ધોવા પડશે. ધરતી પર આવવાની વાત સાંભળીને માં ગંગા ગભરાઈ ગયા કે પાપી લોકો તો તેના જળમાં સ્નાન કરશે અને એના પાપ મારા જળમાં છોડીને ચાલ્યા જશે. એ બધા પાપ મારી અંદર સમાવવા પડશે. કહેવાય છે કે બધી જ ઘટના પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. એ સમયમાં એક બહુ જ પ્રતાપી બળવાન રાજા સગર રાજ્ય કરતા હતા. પૂરી ધરતી પર એની શક્તિની ચર્ચા સ્થપાયેલી હતી. આ કારણથી એમણે અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. સગર રાજાએ તેમના 60,000 પુત્રો તેમના સૈનિકો સાથે એ ઘોડાને લઈ જવાનો આદેશ આપ્યો અને તેમની બીજી પત્નીને, સગર રાજાની બીજી પત્ની પણ હતી, તો એ બીજી પત્નીથી તેમને એક બીજો પુત્ર પણ હતો અને એ પુત્ર એક ઋષિ હતો અને એનું નામ અસમંજસ હતું. તેમણે પિતા સગરને ચેતવણી આપી હતી કે આ અશ્વમેઘ યજ્ઞમાં અપશુકન પણ આવી શકે છે, પણ સગર રાજાએ તેના ઋષિ પુત્રની અસમંજસની વાત ન માની અને જગ્યાએ સગર રાજાની ધજા લહેરાવા લાગી. આનાથી રાજા ઇન્દ્રને બહુ ડર ઊભો થયો કે ઇન્દ્રદેવને તેમનું સિંહાસન ડોલતું દેખાયું અને ઇન્દ્રદેવે આ યજ્ઞને રોકવા માટે એક ઉપાય શોધ્યો.
રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા અને સગર રાજાના સૈનિકો ઘોડાની સુરક્ષા કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રદેવે એવી માયા રચી કે બધા જ પહેરેદાર સૈનિકો સૂઈ ગયા. ઇન્દ્રદેવે તે ઘોડો, અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ત્યાંથી ઉઠાવી લીધો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. કપિલ મુનિ વર્ષોથી ત્યાં જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. જ્યારે સૈનિકો અને સગર રાજાના પુત્રોની આંખ ખુલી તો તેમણે જોયું કે તેના યજ્ઞનો ઘોડો ત્યાંથી ગાયબ થઈ ગયો છે. તો તે ઘોડાને શોધવા બધી દિશાઓમાં બધા ફરી વળ્યા. ત્યારે ખબર પડી કે તે ઘોડો કપિલ મુનિના આશ્રમમાં બંધાયેલો છે. ત્યાં પહોંચીને રાજકુમારોએ એ સમજ્યા વિચાર્યા વિના કપિલ મુનિને અપશબ્દ કહેવા લાગ્યા. એટલે કપિલ મુનિનું ધ્યાન ભંગ થયું. તો તેમને બહુ ક્રોધ આવી ગયો અને તેમના તેજથી બધા જ 60,000 પુત્ર અગ્નિમાં બળવા લાગ્યા અને બળીને રાખ થઈ ગયા, ભસ્મ થઈ ગયા. અને આ વાતની ખબર જ્યારે રાજા સગરને પડી તો તે જ ક્ષણે તેની આકાશમાં મૃત્યુ થઈ ગયું. આ વાતની જ્યારે ઋષિ અસમંજસ, જો કે તે સગર રાજાના બીજી પત્નીનો જે ઋષિ પુત્ર હતો, એને ખબર પડી તો તે બહુ દુઃખી થયો અને કપિલ મુનિના આશ્રમમાં જઈને બહુ વિનંતી કરી, ક્ષમા માંગી. એના ભાઈઓ 60,000 જે એના ભાઈઓ હતા એના વતી એને ક્ષમા માંગી અને 60,000 ભાઈઓને મુક્ત કરાવવા માટે કહ્યું, કોઈ ઉપાય બતાવવા કહ્યું. તે ઋષિ અસમંજસને કહેવા લાગ્યા કે હે ઋષિવર, મારા ભાઈઓને મુક્તિ માટે કોઈ ઉપાય કહો, નહીં તો આ બધા જ ધરતી પર ભટકતા રહેશે. કપિલ મુનિએ એમના તેજ દ્વારા જોયું અને કહ્યું કે આમને તારવા માટે, મુક્તિ માટે માં ગંગાજીને ધરતી પર લાવવા પડશે. એક માં ગંગા જ છે જે તમારા આ 60,000 ભાઈઓને તારી શકે છે, મુક્તિ આપી શકે છે. આટલું સાંભળી ઋષિ અસમંજસ હિમાલય પર ચાલ્યા ગયા અને તેમણે ઘોર તપસ્યા કરી. પણ ધીરે ધીરે તેમનું શરીર ત્યાં છૂટી ગયું, બરફમાં વિલીન થઈ ગયું. પછી ઋષિ અસમંજસના પુત્ર દિલીપે તે સાધનાને શરૂ કરી. તેમના પૂર્વજોને તારવા માટે કેટલા કાળ સુધી સાધના તપસ્યા કરી અને એ પણ કાળવશ બરફમાં સમાઈ ગયા. જ્યારે રાજા દિલીપના પુત્ર ભગીરથને આ વાતની ખબર પડી તો એમણે પણ માતા ગંગાના અવતરણની કૃપા કરવા માટે, પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી. ભગીરથે બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા. ભગીરથની ઘોર તપસ્યા જોઈને માં પાર્વતીએ માં ગંગાને સમજાવ્યા કે તે એમની જીદ છોડીને પુણ્યનું કામ કરે. તો માં ગંગા કહે છે કે હું ધરતી પર તો ઉતરી જાઉં, પણ મારો વેગ બહુ પ્રચંડ છે, જેને સંભાળવું એ ધરતીના હાથની વાત નથી. મારો પ્રચંડ વેગ ધરતી પર વહેશે તો અનાયાસે પણ બહુ બધા જીવજંતુ મરી જશે. આના માટે માત્ર મહાદેવ જ મારા વેગને સંભાળી શકે છે, ધારણ કરી શકે છે. ત્યાર પછી ભગીરથે મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવ પ્રસન્ન થઈને માં ગંગાને તેમની જટામાં ઉતારવાનું સ્વીકાર કર્યું અને મહાદેવે તેમની એક જટા ખોલી અને ગંગાની લહેરોને ધીરે ધીરે ધરતી પર ઉતારી. માં ગંગા ભગીરથના પાછળ પાછળ ચાલ્યા અને કપિલ મુનિના આશ્રમ પહોંચ્યા. ત્યાં સગર રાજાના 60,000 પુત્રોને તારી દીધા. આ પ્રકારે માં ગંગા ધરતી પર અવતરિત થયા અને ત્યારથી માં ગંગા પાપીઓના ઉદ્ધાર કરતા આવ્યા છે. માં ગંગા બધાના જ પાપ નષ્ટ કરે છે. કહેવાય છે કે આ પ્રકારે માં સરસ્વતી દ્વારા માં ગંગાને શ્રાપ આપેલો પણ સિદ્ધ થઈ ગયો અને સરસ્વતી માતા પણ નદી બનીને પૃથ્વી પર અવતરિત થઈ વહેવા લાગ્યા. જય માં સરસ્વતી, જય માં ગંગા. હે માં, તમારા બધા જ ભક્તોના કલ્યાણ કરજો. ઓમ ગંગાએ નમઃ. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીશું માં યમુનાની કથા. યમુના માતાની કથા અનુસાર સૂર્યદેવની પત્ની સંધ્યાને 2 સંતાન હતા. સંધ્યાના પુત્રનું નામ યમરાજા અને પુત્રીનું નામ યમુના હતું. સંધ્યા એમના પતિ સૂર્યદેવનું તેજ કિરણો સહન ન કરી શક્યા અને એ કારણે તેમણે તેનું બીજું રૂપ
છાયાને સૂર્યદેવી પાસે મૂકી તેના પિયર ચાલ્યા ગયા અને છાયાએ તાપી અને શનિને બે પુત્રીને જન્મ આપ્યો. શનિને અને તાપીને જન્મ આપ્યો. આ છાયાને સદાય યુવાન રહેવાવાળા અશ્વિન કુમારોનો પણ જન્મ થયો, જે દેવતાઓના વેદ માનવામાં આવે છે. હવે સંધ્યાના ગયા પછી છાયાનો વ્યવહાર યમુના અને યમદેવ સાથે અંતર આવી ગયું. એમનો વ્યવહાર દુર્વ્યવહાર થવા લાગ્યો. તેમનો વ્યવહાર સાવકીમાં જેવો થવા લાગ્યો. આવા વ્યવહારથી વ્યાકુળ થઈને યમદેવે તેની નગરી યમપુરી એટલે કે યમલોક વસાવ્યું. યમુના એના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ દેતા જોઈને દુઃખી થતા હતા, માટે યમુના ગૌલોકમાં ચાલ્યા ગયા. પ્રિય ભક્તો, માતાથી કુમાતા જેવો વ્યવહારથી દુઃખી થઈને યમરાજાએ યમલોકમાં રહેવાનું શરૂ કરી દીધું. તે છાયાના વ્યવહારથી દુઃખી હતા યમુનાજી અને યમરાજા. અને પછી યમુનાજી ગૌલોકમાં ચાલ્યા ગયા અને ત્યાંથી ધરતી પર આવ્યા અને ધરતી પર ભગવાન કૃષ્ણની ચોથી પટરાણી બન્યા. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણની વધારે પડતી લીલાઓ યમુના નદીના તટ પર કરી છે. કૃષ્ણ ભગવાન યમુનાજીને કાલંદી નામથી બોલાવતા હતા. જ્યારે ભગવાન કૃષ્ણના જન્મ પછી વસુદેવજી કૃષ્ણને ગોકુળ લઈને જતા હતા ત્યારે યમુનાજીમાં તોફાન આવ્યું અને જળનું સ્તર વધવા લાગ્યું. આ જોઈને ભગવાને તેમનો પગનો અંગૂઠો પાણીમાં ડુબાડ્યો એટલે યમુનાજીનું પાણી શાંત થઈ ગયું અને આમ યમુનાજી ધરતી પર રહેવા લાગ્યા. એક વખતની વાત છે, જ્યારે યમુનાજીને મળવા તેમના ભાઈ યમરાજા આવ્યા તો યમુનાજીએ યમરાજાને ચાંદલો કર્યો અને તેમને વરદાન માંગવા કહ્યું. તો યમુનાજીએ એ વરદાનમાં માંગ્યું કે હે ભાઈ, હું એવું ઈચ્છું છું, મારી એવી ઈચ્છા છે કે જે પણ મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. આ સાંભળી યમરાજા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આવા વરદાનથી તો યમલોકનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. યમુનાજી તેના ભાઈને ચિંતામાં જોઈને બોલ્યા, ભાઈ, તમે ચિંતા ન કરો અને મને એ વરદાન આપો કે આજના દિવસે બહેન ભાઈના ઘરે ભોજન કરે તથા મથુરા સ્થિત નગરીમાં મારા જળમાં સ્નાન કરે તે યમલોકના દર્શન ક્યારેય ન કરે. યમરાજાએ યમુનાજીનું આ વરદાન સ્વીકાર કર્યું અને વરદાન આપી દીધું. તો મિત્રો, આ બહેન ભાઈના આ મિલનના તહેવારને ભાઈ બીજના નામે ઓળખાય છે અને આવી રીતે યમુનાજીની બહુ અસીમ કૃપા છે કે તેના જળમાં જે સ્નાન કરે છે તે મોક્ષ પામે છે. તે યમલોકના દરવાજે નથી જતા, ક્યારેય યમલોકનો દરવાજો નથી જોતા. કહેવાય છે કે યમુનાજીને કાર્તિક અને માહ મહિનો બહુ પ્રિય છે, માટે માહ મહિનો અને કાર્તિક મહિનામાં યમુનાજીમાં સ્નાન કરવાની પ્રથા છે. એકવાર પ્રેમથી બોલો યમુનાજીની જય. જય હો યમુનાજી, જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તગણો, હવે તમે આગળ સાંભળશો માતા સરયુની કથા. સરયુ નદીની આ કથા છે. પુરાણોમાં વર્ણન છે કે એક કથાના અનુસાર સરયુ નદીનો જન્મ ભગવાન વિષ્ણુના નેત્રોના આંસુમાંથી થયો છે. વાત એવી છે કે પ્રાચીન સમયમાં શંખાસુર નામના એક અસુરે વેદોને ચોરીને સમુદ્રમાં નાખી દીધા. એટલે વેદોને સંતાડી દીધા અને પોતે તે અસુર ત્યાં છુપાઈ ગયો. સરયુ નદીમાં જ છુપાઈ ગયો અને ત્યાં જ રહેવા લાગ્યો. અને આ કારણે અધર્મનો પ્રભાવ વધી ગયો અને ધર્મની હાનિ થવા લાગી. માટે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કરીને તે દૈત્યનો સંહાર કર્યો અને પછી એ વેદો બ્રહ્માજીને આપી દીધા. ધર્મની આ જીતથી ભગવાન વિષ્ણુની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે બ્રહ્માજીએ તેમના કમંડળમાં કૈલાસ સરોવરના માન સરોવરમાં તે કમંડળ સુરક્ષિત કરી દીધું. પછી આ કમંડળ જળને વૈવસ્વ મુનિએ વાડના પ્રહારથી માન સરોવરમાંથી બહાર નીકાળ્યું અને તેમાંથી જે નદી પ્રગટ થઈ એ જ નદી સરયુ નદી કહેવાય. પછી ભગીરથે તેની ઘોર તપસ્યાથી સ્વર્ગથી ગંગાને ધરતી પર ઉતારી અને તેના પૂર્વજોનો ઉદ્ધાર કરાવ્યો અને ગંગા અને સરયુ નદીનો સંગમ કરાવ્યો.
પ્રિય ભક્તો, સરયુ નદી માતાની એક કથા બીજી પણ પ્રચલિત છે, જે સીતા માતાથી જોડાય છે. આ વાત એ સમયની છે જ્યારે માતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત માતા સીતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત 14 વર્ષ માટે વનવાસ જઈ રહ્યા હતા. ત્યારે મા સીતાએ સરયુ માતાને પ્રાર્થના કરી હતી કે તે સહકુશળ પાછા અયોધ્યા નગરી આવી જશે શ્રી રામ અને લક્ષ્મણ સાથે, તો તે સરયુ માતાની પૂજા કરશે. જ્યારે 14 વર્ષ વીતી ગયા પછી જ્યારે તે 14 વર્ષ પછી શ્રી રામ અને લક્ષ્મણ સાથે અયોધ્યા આવે છે, તો એની ખુશીમાં અયોધ્યા નગરીમાં ચારેય બાજુ ખુશી, હર્ષ, ઉલ્લાસ હતો અને ચારેય બાજુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ઉત્સાહ, આ ઉમંગમાં સીતાજીને સમય ન મળ્યો સરયુ નદીની પૂજા કરવાનો. અને એ સમયે મા સીતાને યાદ આવ્યું કે વનવાસ જતા સમયે મા સરયુને વચન આપ્યું હતું કે તે ફરી એના પતિ અને દિયર લક્ષ્મણ સાથે પાછા સ્વકુશળ આવશે તો પૂજા કરશે, વિધિ વિધાનથી પૂજા કરશે. આમ વિચારીને માતા સીતા લક્ષ્મણને સાથે લઈ ગયા અને રાત્રે સરયુ નદીના તટ પર પહોંચી ગયા. દિવસે સમય ન મળ્યો માટે મા સીતા રાત્રે સરયુ નદીના તટ પર પૂજા કરવા જાય છે. મા સીતાએ સરયુની પૂજા કરવા માટે લક્ષ્મણને જળ લાવવા માટે કહ્યું. હવે લક્ષ્મણ જળ લાવવા માટે ઘડો લઈને સરયુ નદીમાં ઉતર્યા. લક્ષ્મણ જળ ભરી જ રહ્યા હતા એટલામાં સરયુ નદીની અંદરથી અખાસુર નામનો એક મહા અસુર નીકળ્યો, જે લક્ષ્મણને ગળવા માટે આગળ વધ્યો. ત્યારે મા સીતાએ આ દ્રશ્ય જોઈ લીધું અને તેમણે લક્ષ્મણને બચાવવા માટે અધાસુરને ગળતા પહેલા મા સીતાએ લક્ષ્મણને જ ગળી લીધા. લક્ષ્મણને ગળી ગયા. લક્ષ્મણને ગળી જતાની સાથે મા સીતા અને લક્ષ્મણનું શરીર જળ સમાન તત્વમાં બદલાઈ ગયું. આ અદ્ભુત દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા અને એ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. હનુમાનજીએ માતા સીતા અને લક્ષ્મણને મિશ્રિત શરીર એક ઘડામાં ભરી લીધું અને ભગવાન શ્રી રામ સામે ઉપસ્થિત થયા અને બધી જ ઘટના ભગવાન શ્રી રામને હનુમાનજીએ કહી સંભળાવી. હનુમાનજીની બધી જ વાત સાંભળીને શ્રી રામ ભગવાન હસ્યા અને એમણે હનુમાનજીને કહ્યું કે આ રાક્ષસને ભગવાન શિવનું વરદાન છે કે મળેલું છે, માટે રાક્ષસનું વધ તો હું પણ ન કરી શકું. ભગવાન શિવના આ વરદાન અનુસાર અધાસુરનો વધ ત્યારે જ કરી શકાય છે જ્યારે સીતા અને લક્ષ્મણનું શરીર એક થઈને કોઈ તત્વમાં બદલી જાય અને હનુમાન એ તત્વનો ઉપયોગ એક શસ્ત્રના રૂપે કરે. પ્રિય ભક્તો, પ્રભુ શ્રી રામની વાત સાંભળી હનુમાનજીએ એ ઘડાના જળને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને સરયુ નદીમાં વહાવી દીધું. સરયુ નદીમાં એ જળ ભળી જતા નદીમાં આગની જ્વાળા ઉઠી, જેમાં બળીને અધાસુર રાક્ષસ ભસ્મ થઈ ગયો. અધાસુરના ભસ્મ થતાની સાથે સરયુ નદીએ સીતા અને લક્ષ્મણને પાછું શરીર આપી દીધું અને આવી રીતે ફરીથી એમનું નવું જીવન તેમને મળ્યું. મિત્રો, તમને જણાવીને હેરાન થશે કે ગંગાની જેમ પવિત્ર હોવા છતાં પણ આ નદીનું જળ પૂજા પાઠમાં કામમાં નથી લેવામાં આવતું, કારણ કે આની પાછળ ભગવાન શિવનો આ નદીને શ્રાપ છે. ઉત્તર રામાયણ અનુસાર જ્યારે શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને તેમના દેહનો ત્યાગ કર્યો હતો, ત્યારે આ વાતથી ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપી દીધો કે તારું જળ હવે પૂજા પાઠના કામમાં લેવામાં નહીં આવે. હા, પણ તારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ જરૂર નષ્ટ થશે. તો મિત્રો, આ હતી સરયુ નદી માતાની કથા. પ્રેમથી બોલો સરયુ માતાની જય. મિત્રો, હવે આપણે સાંભળશું ગોદાવરી નદીની કથા. ગોદાવરી માતાની કથા અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગીરી પર્વત ઉપર ઋષિ ગૌતમ તેમની પત્ની અહલ્યા બંને રહેતા હતા અને તપસ્યા કરતા હતા. એ ક્ષેત્રમાં એવા કેટલાય ઋષિ હતા જે ગૌતમ ઋષિથી ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચું દેખાડવાની ભરપૂર કોશિશ કરતા હતા. એકવાર બધા જ ઋષિઓએ ગૌતમ ઋષિ પર
ગૌ હત્યાનો આરોપ લગાવી દીધો. વાત એવી હતી કે તે સમયે બધા જ ઋષિઓ એક ષડયંત્ર રચી રહ્યા હતા. રચ્યું હતું એક બહુ જ દુબળી પાતળી મરણ ઓહારતી હોય એવી ગાય, જોકે તે મરણ અવસ્થામાં જ હતી, તેને ગૌતમ ઋષિના ખેતરમાં મોકલી દીધી. હવે એ ગાય ઉગેલો પાક હતો જે ખેતરમાં એ ખાવા લાગી. હવે આ જોઈને ગૌતમ ઋષિએ એ ગાયને ખેતરમાંથી નીકાળવા માટે એક પાતળી એવી લાકડી લઈને ગયા. એ લાકડીથી તેમણે ગાયને માર્યું તો ન હતું, માત્ર તેને અડાડી જ હતી. જેવી એમને ખાલી લાકડી અડાડી એવામાં એ ગાય અચાનક પડી અને જમીન પર પડી ગઈ તો મિત્રો અને મરી ગઈ. એ ગાય મરી ગઈ. તો મિત્રો આવી રીતે ઋષિ ગૌતમ પર ગૌ હત્યાનો આરોપ લગાવીને બધા ઋષિઓ બોલ્યા કે આ હત્યાના પાપના પ્રાયશ્ચિત કરવા માટે દેવી ગંગાને અહીં લઈને તમારે આવવું પડશે, ત્યારે જ તમારા માથેથી આ પાપ ઉતરશે. અને જો તમે આવું નહીં કરો તો તમારે આ જગ્યા અને આ આશ્રમ છોડીને જવું પડશે. પ્રિય ભક્તો, ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને તેમની પત્ની સાથે પૂજા શરૂ કરી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા અને શિવજીને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે દેવી ગંગાને એ સ્થાન પર મોકલવાનું વરદાન માંગ્યું. હવે ભગવાન શિવે દેવી ગંગાનું આહ્વાન કર્યું તો દેવી ગંગા બોલ્યા, હે ભગવાન, હું અહીં તો જ ઉતરીશ, તો જ રહીશ જ્યારે તમે ત્રણેય દેવ ત્રિદેવ એક જ રૂપમાં શિવલિંગમાં બિરાજમાન હશો અને હું તમારા પવિત્ર શિવલિંગ પર થઈને અહીંથી પ્રવાહિત થઈશ. આ સાંભળી ત્યાં વિષ્ણુ સહિત બ્રહ્માજી પણ પ્રગટ થયા અને ત્રણેય દેવોએ એક રૂપ ધારણ કરી એમના અંશથી એક શિવલિંગને પ્રગટ કર્યું. પ્રિય ભક્તો, ગંગાજીનું આમ કહેવાથી ભગવાન શિવ અહીં ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં વાસ કરે છે, સ્થાપિત થયા. આ પ્રકારે અહીં ત્રણેય દેવતા સમાયેલ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતા ગંગા ગોમતી નદીના રૂપમાં ત્યાં વહેવા લાગ્યા. ગોમતી નદીનું નામ ગોદાવરી પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવ એક સાથે ત્રયંબકેશ્વર શિવલિંગમાં સ્થાપિત થયા. પ્રિય ભક્તો, તમને જણાવી દઉં કે આ ગોદાવરી, જેને ગોમતી પણ કહેવાય છે, આ માતા ગંગા જ છે, જેનામાં સ્નાન કરવાથી, પૂજા પાઠ કરવાથી વ્યક્તિને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિના બધા જ પાપ નાશ કરે છે. ગંગાના સમાન આ પાપ મોચીની છે. પ્રિય ભક્તો, એકવાર પ્રેમથી બોલો, માં ગોદાવરીની જય, ગંગા માતાની જય. ઓમ નમઃ શિવાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય. હર હર ગંગે. મિત્રો, હવે આપણે સાંભળીશું માતા નર્મદા દેવીની કથા, નર્મદા નદીની કથા. નર્મદાને આપણે નદીના નામે ઓળખીએ છીએ. પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન ભોળાનાથ અમરકંટક પર્વતના એક તળાવની પાસે તપસ્યામાં લીન હતા. એ સમયે એમના શરીરમાંથી નીકળેલો પરસેવો એક નદીના એણે રૂપ લઈ લીધું. ભગવાનના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો એણે નદીનું રૂપ લીધું. જ્યારે શિવજીની તપસ્યા પૂરી થઈ ત્યારે માં નર્મદાએ દર્શન દઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને પોતાની અલૌકિક શક્તિનો પરિચય આપ્યો અને આજ શિવજીના પરસેવાથી ઉપસ્થિત નદી માં નર્મદાના રૂપમાં જાણવામાં આવે છે. તપસ્યામાં લીન મહાદેવને ધૂપ તાપથી બચાવીને સેવા કરવા વાળી નર્મદા વિશે જાણીને માં ગૌરીને બહુ આનંદ થયો. માં ગૌરી બહુ પ્રસન્ન થયા અને ભોળાનાથે પ્રસન્ન મનથી તેમને નર્મદા નામથી બોલાવ્યા. આ નામ બે શબ્દથી મળીને બન્યું છે, નરમ અને દાસી, જેનો અર્થ થાય છે સુખ દેનારી. જો આપણે નર્મદા નદીનો ઇતિહાસ અને પૌરાણિક કથા વિશે વાત કરીએ તો નર્મદા માને મૈકાલ નામથી પણ ઓળખાય છે તથા નર્મદાને રુદ્ર કન્યા કહીને પણ સંબોધન કરવામાં આવે છે તથા નર્મદાની
અને નર્મદાને ગંગાજી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નર્મદાની પરિક્રમાને પુણ્યશાળી માનવામાં આવે છે. પિતૃઓને મોક્ષ દેનારી નર્મદાને પિતૃઓની પુત્રી પણ કહેવામાં આવે છે. પ્રિય ભક્તો, એક લોકકથા અનુસાર એવી માન્યતા છે કે નર્મદા રાજા મેઘલની પુત્રી હતી. કહેવાય છે કે રાજા મેઘલે તેમની અત્યંત રૂપવાન પુત્રી માટે એવું નક્કી કર્યું હતું કે જે પણ રાજકુમાર ગુલાબ કાવલીના દુર્લભ ફૂલ તેની પુત્રી માટે લાવશે તો તેની પુત્રીના લગ્ન એ ફૂલ લાવવાવાળા સાથે થશે. પછી આ સાંભળીને રાજકુમાર સોનભદ્ર ગુલાબ કાવલીના ફૂલ લઈ આવ્યા એટલે તેની સાથે રાજકુમારી નર્મદાના લગ્ન નક્કી થયા. તે સમયે નર્મદા રાજકુમાર સોનભદ્રના દર્શન ન કરી શક્યા, પણ તેમના રૂપ અને યૌવન અને પરાક્રમની કથાઓ સાંભળી તે મનમાં ને મનમાં સોનભદ્રને બહુ પ્રેમ કરવા લાગ્યા હતા. અને આ બાજુ લગ્ન થવામાં થોડા દિવસ હજી બાકી હતા, પણ નર્મદાથી રહેવાયું નહીં એટલે તેની દાસી જુહીલાના હાથે પ્રેમ પત્ર મોકલવાનું તેમણે વિચાર કર્યો. હવે જુહીલાને પ્રેમ સંદેશ નર્મદાએ લખીને આપી દીધો. હવે જુહીલા તો નર્મદાની દાસી હતી અને સખી સમાન પણ હતી, માટે તેને મજાક કરવાનું સૂઝી આવ્યું. એટલે જુહીલાએ નર્મદા પાસેથી તેના વસ્ત્ર અને ઘરેણાં માંગ્યા અને તે વસ્ત્ર ઘરેણાં પહેરી નર્મદાના ઘરેણાં વસ્ત્ર પહેરી અને રાજકુમારને પત્ર આપવા માટે નીકળી ગઈ. જુહીલા રાજકુમાર સોનભદ્રની પાસે પહોંચી તો રાજકુમાર સોનભદ્રએ તેની સખી જુહીલા નર્મદા સમજી બેઠા, ભૂલ કરી બેઠા. અને સોનભદ્ર જેવા રાજકુમારને જોઈને અહીં જુહીલાના મનમાં પણ ખોટ આવી ગઈ. રાજકુમારના પ્રણય નિવેદન પ્રેમને એ ઠુકરાવી ન શકી. પ્રેમ ભરી વાતો એ જુહીલા ઠુકરાવી ન શકી, કારણ કે સોનભદ્રએ તો નર્મદા સમજીને એની સાથે વાત કરી હતી, તો એ પ્રેમ ઠુકરાવી ન શકી અને જુહીલાને ખોટ મનમાં આવી ગઈ અને સોનભદ્ર રાજકુમારના પ્રેમમાં પડી ગઈ. આ બાજુ જુહીલા હજી આવી નહીં એટલે નર્મદાની ધીરજ ખૂટી, ધીરજના બાણ તૂટ્યા. તેની ધીરજ ખૂટી. તેની દાસીની બહુ આતુરતાથી તે વાટ જોઈ રહી હતી, પણ હજી સુધી દાસી આવી નહીં. હવે જુહીલા ન આવી, એને વાર લાગી એટલે તે પોતે જ સોનભદ્રને મળવાનું વિચારી અને નર્મદા ઘરેથી નીકળે છે સોનભદ્રને મળવા માટે. હવે ત્યાં નર્મદા પહોંચીને જુએ છે કે સોનભદ્ર અને જુહીલા એક સાથે છે. એટલે નર્મદા દેવીને અપમાનની ભીષણ અગ્નિમાં બળી ઉઠ્યા અને તરત જ ત્યાંથી ઊંધી દિશામાં ચાલવા લાગ્યા. અને હવે પાછી ક્યારેય નહીં આવે આવા નિર્ણય સાથે નર્મદા ઉલટી દિશામાં વહેવા લાગ્યા. અને સોનભદ્ર તેની અજાણે થયેલી ભૂલ પર બહુ જ પછતાયા, પણ સ્વાભિમાન અને વિદ્રોહની પ્રતીક બનેલી નર્મદા દેવી પાછા વળીને ક્યારેય આવ્યા નહીં. અને કહેવાય છે કે ત્યારથી જ તે જગ્યાથી નર્મદા ઊંધી દિશામાં વહેતા આવ્યા છે. અને આજે પણ માનવામાં આવે છે કે નર્મદા દેવીએ આજે પણ આજીવન વિવાહ નથી કર્યા અને કુંવારી રહી ગયા. નર્મદાને કુંવારી નદીના રૂપમાં પણ ઓળખાય છે. જેવી રીતે આપણે સાંભળ્યું કે આ નર્મદા નદી ગંગા નદી કરતાં પણ વધારે પવિત્ર માનવામાં આવે છે, આવું શાસ્ત્રમાં વર્ણન થયેલું છે. તો મિત્રો, આ હતી 7 નદી માતાની કથા. એકવાર પ્રેમથી બોલો નર્મદા માતાની જય, ભગવાન ભોળાનાથની જય. મિત્રો, હું આશા કરું છું કે 7 નદીઓની પવિત્ર કથા, જો કે તે 7 નદી માતા છે, તે તમને બહુ પસંદ આવી હશે. માટે વિડીયોને એક લાઈક જરૂર કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર ગંગે જય ભોળાનાથ જરૂર લખજો. તમારું જીવન મંગલમય રહે અને પ્રસન્નતાથી પરિપૂર્ણ રહે, આ કામના પ્રાર્થના સાથે કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.